નખત્રાણા પોલીસ દ્વારા કેબલ ચોરીના વણ શોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓ પાસેથી બળેલા કોપર વાયર તથા વાહન મળી કુલ ₹51,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે જડોદરથી કોટડા તરફ જતી ટાટા કંપનીની એક સફેદ ગાડીમાં આધાર પુરાવા વગરના બળેલા કોપરના વાયર લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વાહન રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી બળેલા કોપરના વાયરના ફીંડલાઓ મળી આવ્યા હતા. આરોપીઓ પાસે આધાર પુરાવા ન હોવાથી તેમની કડક પૂછપરછ કરતા તેમણે જડોદર ગામની એક વાડીમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આ મામલે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમના નામ સુલતાન ઇસ્માઇલ નોડે ઉંમર વર્ષ 35, અલ્તાફ દાઉદ મંદ્રા ઉંમર વર્ષ 24 અને ઇમરાન દાઉદ કુંભાર ઉંમર વર્ષ 30 છે. ત્રણેય આરોપીઓ જડોદર ગામ તાલુકો નખત્રાણાના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 26 કિલો બળેલા કોપર વાયર, જેની કિંમત ₹21,500 તથા ટાટા કંપનીનું વાહન જેની કિંમત ₹30,000 મળી કુલ ₹51,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા.